નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, તમારા સાથ અને સહકારથી અમે તમારા સુધી નવી માહિતી આપતા રહીએ છીએ. તો ખેડૂત મિત્રો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. હવે ખેડૂત મિત્રો, થોડા ટાઈમ પહેલાં આપણે એક પોટી રોગ વિશેનો વિડીયો અપલોડ કરેલો. તો એક ખેડૂત મિત્રનો ફોન આવેલો કે ભાઈ મારી બાજુમાં જ ખેતર છે એક, અને અહીંયા તમારી સલાહ સૂચન પ્રમાણે કરેલું તો એને પોટી રોગ રોકાઈ ગયો છે અને મારે કેમ નથી રોકાતો. તો એના વિશે આપણે રાહુલભાઈ સાથે વાત કરશું. તો રાહુલભાઈ, સૌથી પહેલાં તમે ખેડૂત મિત્રોને જણાવો કે આ ભાઈને બાજુમાં છે એને પોટી રોગ રોકાઈ ગયો છે અને જે બાજુમાં એને ખેતર છે એને નથી રોકાણું, એનું શું કારણ હોઈ શકે? ઉમેશભાઈના ઘણા બધા કારણ હોય છે. ભાઈનો મને પર્સનલમાં ફોન આવ્યો હતો અને કહેતા હતા કે મને 300 ઝાડવા છે અને એની અંદરમાં મારે 50 ઝાડવા હોયા ગયા છે રાહુલભાઈ, અને પોટી રોગ છે કંટ્રોલ નથી થતો. અને જે તમારા સલાહ સૂચનથી જે બાજુમાં ખેતર છે એની અંદરમાં પણ આપણે કર્યું છે તો એને પોટી રોગ કંટ્રોલ થઈ ગયો છે કે એને કોઈ નથી વાંધો આવ્યો એની અંદર. તો મજભાઈ, એમાં ઘણા બધા એવા કારણ હોઈ શકે છે કે જ્યારે પણ રોપા બનાવે છે ખેડૂત અને જે કુદરતી રીતના ખરવા જોઈએ, નારિયેલ છે કે ભાઈ એ પાક માથે વરે છે, કુદરતી રીતના ખરે છે પ્રોસેસ કર્યા પછી પણ જે આપણે જોઈએ છે કે જે આવી રીતના નારિયેલ હોય છે ને એ ઝાડ ઉપર ટીંગાતું હોય છે પ્રોસેસ કર્યા પછી, અને એ જે કુદરતી રીતના ખરવું જોઈએ એના પહેલા જ ખેડૂત છે કે અમુક છે બુકિંગના કારણે છે, અમુક છે લાલચના કારણે કે જે નારિયેલ છે એને કોઈ પણ લાકડાથી વેલું ખેરી નાખે છે. તો એ નારિયેલની અંદરમાં હજી ટોપરાનો ભાગ ના થયો હોય છે, એની અંદરમાં નારિયેલનો જ ભાગ હોય છે મહેશભાઈ. તો એ કારણથી પણ પોટી રોગ આવે છે કે જો નારિયેલ છે કુદરતી રીતના સુકાઈને ખરવું જોઈએ છે, પછી એને 2 મહિના છે એ નીચે સુકાવા દેવું જોઈએ મહેશભાઈ, પછીથી એને વાવી શકે. કારણ કે જો પેલા તો ખેડૂત શું કરે છે કે ભાઈ એને લાકડાથી કે ખેરી નાખે છે, ડાયરેક્ટલી વાવી દે છે, તો એની અંદરમાં હજી ટોપરું ના થયું હોય મહેશભાઈ, અને એની અંદરમાં નારિયેલ હોય છે અને એ પાછા ખેડૂતને રોપા આપે છે. એ ધીમે ધીમે જે નારિયેલ છે ને અંદરના ભાગના અંદરમાં ફળો ચાલુ થાય છે મહેશભાઈ, ને એમાં એરું પડે ને પછીથી નીચેથી પોટી રોગ આવે છે. એ કોઈ ફૂગનાશકથી નથી રોકાતો કે ઉપર છંટકાર કરવાથી પણ નથી રોકાતો. તો જે ખેડૂતને અમુકને પોટી રોગના કંટ્રોલ નથી આવતા એનું આ પણ કારણ હોઈ શકે છે કે જ્યાંથી તમે રોપ લીધો છે એ રોપની અંદરમાં પણ જો કાચું નારિયેળ વાવેતર થઈ ગયું હોય ને એ પછી તમને આપે તો 6 મહિના અથવા 7 મહિનાની અંદરમાં પોટી રોગ આવી શકે છે ને એ કોઈથી કંટ્રોલ નથી થતો મહેશભાઈ. એના કારણે ટૂંકમાં નારેડી જે પોટી રોગ આવે છે પછી કંટ્રોલમાં નથી આવતું. જે નીચે અંદરથી નારિયેળની અંદરમાં જે પાણી હોય છે કે પાણી હજી સુકાણું પણ ના હોય ને એ ત્યાંથી ફળો ચાલુ થાય છે ને ધીમે ધીમે બહાર આવે છે એટલે પહેલો વહેલો જે પોટીની અંદરમાં જે નાનું પંતું હોય એને સાઈડ ઇફેક્ટ થવાનો છે મહેશભાઈ. એ આપણે ખેડૂતને ખબર પડે કે 6 મહિના નીકળી જાય છે, કારણ કે નારિયેળ જમીનની અંદરમાં વવાય છે, પછી એની અંદરમાં જે નારિયેળ હોય છે એમાં ધીમે ધીમે ફળો ચાલુ થાય છે, એનાથી પોટી રોગ આવે છે. તો એનો તો રાહુલભાઈ કોઈ ઉપાય છે જ નહીં ને? એનો કોઈ ઉપાય નથી, કારણ કે આપણે બધાને કહેલું જ છે કે ભાઈ બધાને નમ્ર વિનંતી છે કે ભાઈ જે ખેડૂતને રોપા આપે સારા આપે અને એને કુદરતી રીતના ખરવા દેવું જોઈએ નારિયેળ, અને ખર્યા પછી પણ એને 2 મહિના પાણી સુકાવા દેવું જોઈએ. સાવ પાણી સુકાવવું ના જોઈએ તો જ ઉગે, પાણી હોય તો જ ઉગે મહેશભાઈ. એટલે સાવ પાણી સુકાવા ના દેવું જોઈએ અને મસ્ત રીતના વાવેતર કરે તો એમાં પોટી રોગ નહીં આવે મહેશભાઈ.